વિશેષણના પ્રકાર જો જોઈએ તો એ પહેલા સમજીએ કે વિશેષણ એટલે શું. તો કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ. એના પ્રકાર દ્વારા આપણે સમજીએ. જો વિશેષણના ટોટલ 9 પ્રકાર અહીંયા મેં લખ્યા છે, એક પછી એક સમજતા જઈએ. સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ, એટલે કે જે નામમાં ગુણ દર્શાવે. જેમ કે આપણે એમ કહીએ કે આ છોકરી સુંદર છે, આ સુંદર છોકરી છે, એટલે કે છોકરી તો છે પણ કેવી છે? સુંદર. તો છોકરીનો ગુણ દર્શાવ્યો, સુંદર છોકરી. પછી પેલું મોટું ઘર છે, અથવા તો મારું ઘર મોટું ઘર છે. ઘર તો છે પણ કેવું છે? એનો ગુણ કેવો છે? તો કે મોટું. તો એને શું કહેવાય? ગુણવાચક વિશેષણ. પછી બીજું છે સંખ્યાવાચક વિશેષણ, નામમાં સંખ્યા દર્શાવે. જેમ કે એમ કહીએ કે મારી બેગમાં 3 પુસ્તકો છે. તો પુસ્તકો તો છે પણ કેટલા છે? 3. તો સંખ્યા દર્શાવી, 3 પુસ્તકો. ઝાડ પર 2 ફળ છે, ફળ છે પણ કેટલા? 2. તો એને શું કહેવાય? સંખ્યાવાચક. પછી પરિમાણવાચક વિશેષણ, એટલે કે પરિણામ, માપ દર્શાવે. જેમ કે કૂવામાં ઘણું પાણી છે, પાણી તો છે પણ કેવું? ઘણું છે, બરાબર, પરિમાણવાચક. પછી તપેલીમાં થોડું દૂધ છે, તો એને શું કહેવાય? પરિમાણવાચક. સાર્વનામિક વિશેષણ, એટલે કે સર્વનામ વિશેષણ તરીકે વપરાય. જેમ કે મારું પુસ્તક, આ મારું પુસ્તક છે, આ છોકરી રૂપાળી છે, તો એ બધાને શું કહેવાય? સાર્વનામિક વિશેષણ. પછી દર્શક વિશેષણ, એટલે કે પેલું ઘર, તે પક્ષી, પેલું ઘર નાનું છે, તો શું કહેવાય એને? દર્શક વાચક વિશેષણ. અથવા તો તે પક્ષી ઉડે છે, તો શું કહેવાય એને? દર્શક વાચક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણ, એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે. કયો છોકરો? તમારી શાળામાં કયો છોકરો સૌથી વધુ હોશિયાર છે? બરાબર, તો પ્રશ્નવાચક વિશેષણ. તમારી બેગમાં કેટલી પેન છે, અથવા તમારા કંપાસમાં કેટલી પેન છે? તો એને શું કહેવાય? પ્રશ્નવાચક વિશેષણ. સંબંધવાચક વિશેષણ, એટલે આપણે એમ બોલીએ ને કે મારા ગામના કૂવામાં ઘણું પાણી છે, અથવા તો મારી શાળાની દિવાલ છે પાકી છે. તો દિવાલ પણ કેની? શાળાની. સંબંધ દર્શાવે છે. દિવાલ ને શાળા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ગામ ને કુવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી ક્રિયાવાચક વિશેષણ, ક્રિયા દેખાડે. જેમ કે બાળક તો છે પણ કેવું? દોડતું બાળક. પેલું દોડતું બાળક મને ગમે છે. બાળક તો છે પણ દોડતું, ક્રિયા કરે છે, તો ક્રિયાવાચક વિશેષણ. પેલું ઉડતું પક્ષી, અથવા તો એ ઉડતું પક્ષી કેવું સુંદર છે. પક્ષી તો છે પણ એ ક્રિયા પણ કરે છે, ઉડે છે, તો એને શું કહેવાય? ક્રિયાવાચક વિશેષણ. પછી સમયવાચક વિશેષણ, સમય દર્શાવે. હમણાં જ મેં સવારનો નાસ્તો કર્યો. નાસ્તો તો કર્યો પણ સમય પણ દર્શાવે. ક્યારનો? સવારનો. અથવા તો એમ સમય દર્શાવે કે હું પહેલા જૂના ઘરમાં રહેતી હતી, તો જૂનો એ સમય દર્શાવે. સવારનો નાસ્તો, જૂનું ઘર, બપોરનું જમવાનું, એ બધાનું શું કહેવાય? સમયવાચક વિશેષણ. તો ટોટલ 9 પ્રકાર છે: ગુણવાચક, સંખ્યાવાચક, પરિમાણવાચક, સાર્વનામિક, દર્શક વાચક, પ્રશ્નવાચક, સંબંધવાચક, ક્રિયાવાચક ને સમયવાચક. હજી પણ જો કંઈ કન્ફ્યુઝ થતા હો તો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.